એક મીટિંગ માટે 5 ગામવાળાને ભેગા કરશે કે આપણે કંઈ વિચાર્યું જ નહોતું. તો હલો મિત્રો, કેમ છો આપણા નાના સામીની બ્લોગમાં ગાઈસ. મારું નામ છે માહિર અને હું છું ગુજરાતથી ગાઈસ. આપણું કાર્ય છે ડેલી લાઈફ મિની બ્લોગ. તો ગાઈસ પબ્લિક આવવાનું તો આપણે અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું છે પહેલાં. તો ગાઈસ આપણો બી રૂટ પતી જાય તો ગાઈસ આપણે બી આવવાનું છે. તો ગાઈસ અહીં પબ્લિક એટલે આવી રહી છે ગાઈસ, અમારું ગામ જઈ રહ્યું છે નગરપાલિકામાં. તો મતલબમાં વેગા, તરસાના અને ટીંબી થોડોક એમ આજુબાજુના ગામડા જઈ રહ્યા છે ડભોઈ સુધઈ ખાતામાં. તો ગાઈસ આપણે નહીં જવા દેવું સુધઈ ખાતામાં. તો ગાઈસ તમે ડભોઈમાં રહેતા તો ગાઈસ ડભોઈની હાલ જોઈને તમે ખબર જ હશે. તો ગાઈસ જઈને તે ખાડા ખોદતા જ રહે છે. તો ગાઈસ પબ્લિક તો અહીં નેક્સ્ટ લેવલ આવેલી છે. તો ગાઈસ અંદર જઈએ પછી આપણે રિએક્શન બધાનું જોઈએ કે બધા શું કરી રહ્યા છે અંદર. તો ગાઈસ રવિભાઈ તો એવા ચાલી રહ્યા કે જાણે કોઈની વળવાર થઈ હોય. તો ગાઈસ અંદર આવ્યા પછી તો પબ્લિકનો કંઈ ઠેકાણો જ અલગ છે. તો ગાઈસ પબ્લિક તો તમે જોઈ શકો કે 1500 તો આરામથી આવેલા છે આગળ. તો ગાઈસ આપણને દેખાઈ ગઈ છે આપણી ગાડી. તો મિત્રો આપણે જઈએ તો આગળ ફટાફટ. તો ગાઈસ અહીં સમજાઈ રહ્યા છે કે સેવા સદનમાં જઈને આપણને એક જ શબ્દ બોલવાનું છે કે આપણને નગરપાલિકામાં નહીં જવું. તો ગાઈસ આપણને મળી ગયા છે આપણા રાજેશભાઈ. તો ગાઈસ પહેલાં પાણીની ગાડી પર આવતા હતા. તો ગાઈસ 3 ગાડી તો આપણી આવી ગઈ છે અને ચિરાગભાઈ બી આપણા મળી ગયા, સરફેટભાઈ બી મળી ગયા અને સંદીપભાઈ તો એટલા નેક્સ્ટ લેવલ. તો ગાઈસ એ આપણા કરતાં પહેલાં જાય ને આ રવિભાઈને તો કંઈ ઠેકાણો જ અલગ છે. તો ગાઈસ જે બા જાય તે બાજુ આમ કૂદ્યા જ કરે. જોવો તો ગાઈસ સ્ટાઇલ, ફરવાની સ્ટાઇલ જેવો ખાલી એની. તો ગાઈસ ગાડીનો બ્લોક લઈ લે એવું કે. તો ગાઈસ આપણે થેડે બ્લોગર માણસ તો ગાઈસ બધાનો બ્લોક લઈ લીધો. ભાઈ આપણે ચડી ગયા પછી સેવા સદનના ઉપર. તો ગાઈસ અહીં ખાલી પબ્લિક જોઈ શકો છો ગાઈસ. આપણા એક ગામ માટે ગાઈસ કેટલી પબ્લિક આવેલી છે. તો ગાઈસ બ્લોગને કરીએ હવે અહીં એન્ડ. તો ગાઈસ મળીએ એક ન્યૂ બ્લોગમાં. વોચિંગ ટુ બ્લોગ. બાય.